ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। કોભાડિયા અને ભાજપ વચ્ચે આર્થિક સાંઠગાંઠનો પર્દાફાશ। ચંદા દો ધંધા લો અબજોના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા ભાજપને ચૂંટણી ફંડ આપ્યું। ગુજરાતના હજારો નાગરિકોના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલા મૂળ તો ભાજપનું કાર્યકર રહ્યા છે, પણ પોઝી સ્કીમનું કૌભાંડ બહાર આવ્યું આવતા જ ભાજપના દિગ્ગજ નેતા હાથ ખંખેરી દીધા છે। એટલું નહીં, ભાજપે એ વાતનો ખુલાસો કર્યો છે કે ઠગ ભૂપેન્દ્ર ઝાલાનો ભાજપ સાથે કોઈ સંબંધ નથી। આ તરફ એ વાતનો ખુલાસો થયો છે કે મહાઠગે ભાજપને 2.5 લાખ રૂપિયા ચૂંટણી ફંડ આપ્યું છે। આર્થિક વ્યવહારો ભૂપેન્દ્ર ઝાલા અને ભાજપ વચ્ચેના રાજકીય સંબંધોની પોલ ઉઘાડી પાડી દીધી છે। ભાજપની દોર ચંદા દો ધંધા લો નીતિ રહે છે અને ભાજપના આશીર્વાદથી ભૂપેન્દ્ર ઝાલા જેવા લેભાગુ ગુજરાતમાં હજારો નાના રોકાણકારોને ડૂબાડી રહ્યા છે। આ પોઝી સ્કીમનું કૌભાંડ બહાર આવતા જ ભાજપ સરકારના મંત્રીથી માંડીને સંત્રીઓ પોતાની જાતને બચાવવા દૂર ભાગી રહ્યા છે। ખુદ અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર મહાઠગ સાથેનું કનેક્શન લખ્યું છે। આ કૌભાંડના તાર છે ગાંધીનગર સુધી લંબાયા। બીજેડી ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા ભાજપના સંબંધો રહ્યા છે। વાતનો ખુલાસો થયો છે કે ઠગ ભૂપેન્દ્ર ઝાલાએ વર્ષ 2023માં સાબરકાંઠાના વડલી તાલુકાના ધામડીના બેંકમાંથી ₹99,999 ભાજપને સત્તાવાર રીતે ફંડ આપ્યું અને આજ પ્રમાણે આજ દિવસે હિંમતનગરના ઝાલાનગરની SBI બેંક મારફતે ₹99,999 ફંડ આપ્યું અને ઝાલાએ વધુ ₹51,000નું ચૂંટણી દાન આપ્યું અને કુલ મળીને એક દિવસમાં 2.5 લાખનું ચૂંટણી ફંડ આપવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે। ડોક્ટર મનીષ દોશીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી ફંડને કારણે કૌભાંડીને મોકળું મેદાન મળ્યું છે। મહાઠગ કૌભાંડીઓ માટે કમલમ જાણે રાજકીય આશ્રયસ્થાન બની છે। આ કૌભાંડીના એજ્યુકેશન કેમ્પના ઉદ્ઘાટન સમારોહમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલથી માંડીને શિક્ષણ મંત્રી ઉપરાંત અન્ય ભાજપના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી। હવે ચૂંટણી ફંડના પુરાવા સાથે નજીક નાતો ધરાવતા લોકોની કોલ ડિટેલની પણ તપાસ થવી જોઈએ। આ ઉપરાંત આખા કૌભાંડમાં નાના રોકાણકારોના નાણાં પરત આપવી દાખલો બેસે તેવી કાર્યવાહી થવી જોઈએ। ભાજપ અને મહાઠગ વચ્ચે આખી પોલ ઉઘાડી પાડી દીધી છે। મહત્વની વાત એ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવા તકિયા કલામ બોલતા રાજ્યના ગૃહમંત્રીએ બીઝેડ કૌભાંડ મામલે એક તરફ ઉચ્ચારો નથી આવી માંગ કરવામાં આવી છે કે ઠગ ભૂપેન્દ્ર ઝાલા। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા, સાબરકાંઠા।